દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને થોડા દિવસ પહેલા નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા ફટકારી ને આ 2023ના આસપાસનો કેસ હતો, જ્યાં વનકર્મીને મારવાના કેસમાં મહત્વનો ચુકાદો આવ્યો। ત્યારે ચૈતર વસાવા સાથે એક 18 દિવસનું બાળક માતા સાથે જેલમાં ગયું છે ને આ બાબતને લઈને ભારે વિરોધ પણ ચાલી રહ્યો છે। આદિવાસી સમાજ નારાજ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી સાથે સુરતના જાણીતા એડવોકેટ ડોક્ટર ચેતન બારિયા જોડાઈ ચૂક્યા છે। તેમની સાથે વાતચીત કરીશું કે શું આમાં કાયદાકીય રીતે હવે આગામી દિવસોમાં થઈ શકે ને આ જે પ્રકરણ સામે આવ્યું છે 18 દિવસના બાળકને જેલમાં જવાનું, એ પાછળનું કારણો શું હોઈ શકે। ચેતનભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આભાર। ચેતનભાઈ, વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે 2023માં ગુનો નોંધાયો હતો વનકર્મીને મારવાનો ને 2026માં આ સજા સંભળાવવામાં આવી છે નર્મદા સેશન કોર્ટે। કાયદાકીય રીતે આટલી ફાસ્ટ કેસ ચાલો ને આ ચુકાદાઓ પહેલા તો આપ કઈ રીતે જોવો છો? હાઉ ટુ પોસિબલ? જે ચોક્કસ રીતે જે ડેડિયાપાડાના પોલીસ સ્ટેશનમાં બનાવની ગુનાની તારીખ છે 30/10/2023 નો, જ્યાં બનાવ બન્યો હતો। બનાવ બે જગ્યાએ બન્યો હતો, એક ચૈતર વસાવાના ઘર પાસે અને એક ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ પાસે। હવે ઘર પાસે એવો બનાવ બન્યો હતો કે 30 તારીખે વહેલી સવારે 4:30 વાગે આજે કપાસનો જે પાક હતો તે પહેલી વાત તો એ છે કે જમીન સંપાદનનો કાયદો છે કે કોઈ પણ પાક પાકેલો હોય તેને નુકસાન પહોંચાડવું નહીં। આ તો પાકને નુકસાન પહોંચાડ્યું એટલે આ લોકોએ જાણ ધારાસભ્યને થઈ છે, એટલે આ લોકોને કદાચ બોલાવ્યા છે, આવું કહે છે કે બોલાવ્યા અને વન કર્મચારીઓને ધમકી આપી, એના સાથે મારામારી કરી, હવામાં ફાયરિંગ કર્યું। પણ ખરેખર સમગ્ર ઘટના જોતા ત્યાં કોઈ બંદૂકના કોઈ રિકવર કરવામાં આવ્યું નથી, કોઈ નિશાન છે, પછી એનો જે બંદૂકનું જે કવર હોય, બેક કવર, એનું પણ કોઈ રિકવર નથી। બધા કર્મચારીઓ પોતે ફરિયાદી છે, સાહેબ પણ પોતે સરકારી કર્મચારી છે, એટલે સમગ્ર ઘટના કહેવાય ને કે ઉપજાવી હોય તેવું મને ચોક્કસ લાગે છે। ખાસ કરીને કહેવાય તો કે કર્મચારીઓનો કોઈ ધમકાવતું હોય અને બીજા દિવસે પાછા એને કોઈ ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં બોલાવે, તો આવા વન કર્મચારીઓ કોઈ ઉપરાધિકારીઓ કોઈ જાણ જ નથી કરતું અને પૈસા કર્મચારી પાસે રિકવર કરાવી નાખે છે। કર્મચારી પોતે ધમકાઈ જાય છે, ડરી જાય છે, બી જાય છે। શું આવી હાલત છે આપણા ફોરેસ્ટ ખાતા વિભાગની? તો ખરેખર આ આખું ષડયંત્ર હોય તો મને ચોક્કસ લાગે છે। અને વાત કરીએ કેસની, તો એટલો ઝડપી જે 1 વર્ષ 4 મહિના ને 12 દિવસમાં આખો કેસ પૂરો કરી નાખવામાં આવે છે। ખાલી મારામારી ધમકીનો આખો મેટર હતી, એમાં બધી કલમો દાખલ કરવામાં આવી। 10 વર્ષની જોગવાઈ છે તે બાબતની કલમ દાખલ કરી અને તમામ આરોપીઓને એક સરખી સજા આપવામાં આવી। શું બધા વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું? શું બધાના ખાતામાંથી પૈસા રિકવર થયા હતા? ગુનાના બેઝ ઉપર, ગુનાના રોલ ઉપર સજા થવી જોઈએ ને। અને ખાસ કરીને ચૈતર વસાવાના જે ધર્મપત્ની છે, એમને આજે 18-19 દિવસનું બાળક છે, હવે એને સજા આપવામાં આવી છે। બહુ કઠિન પરિસ્થિતિ હોય છે, કારણ કે જેલમાં રહેવાનું, બાળકને સ્તનપાન કરાવવાનું, એનું આરોગ્ય સાથે છેડખાના થાય છે। તો હવે જોવાની વાત એ છે કે હાઈકોર્ટમાં આ બાબતે કઈક બાબતના મુદ્દાઓ એના બેઝ ઉપર સ્ટે આપી શકાય છે। ખાસ કરીને હાઈકોર્ટમાં અપીલ કરવી અને સ્ટે મેળવવો। આ 6 મહિનાની મુદત હોય છે, તો 6 મહિનાની મુદતમાં જો કમ્પ્લીટ થઈ જાય તો તેનું જે પદ છે એ કન્ટિન્યુ ચાલુ રહે છે। વધુમાં આગળ ન્યાયપાલિકાની આ પ્રોસેસ છે, હાઈકોર્ટમાં આપણે જોઈશું આગળ શું પ્રોસેસ થાય છે। ચેતનભાઈ, જે વાત કરી આપણે, તો તમે કીધું કે પુરાવો કંઈ મળ્યો નથી, તો કયા બેઝ ઉપર સજા થઈ શકે એમ કાયદાકીય રીતે જોઈએ? કેમ કે તમે ઘણા બધા કેસો લડો છો, ઘણા બધા કેસોના જજમેન્ટ તમે વાંચ્યા છે, તો આવી પરિસ્થિતિમાં કઈ રીતે આમ ન્યાય મળી શકે ને કઈ રીતે સજા થઈ શકે? જી ચોક્કસ રીતે મને તો એવું લાગે છે કે આમાં ન્યાયપાલિકાને ગેરમાર્ગે દોરાવી હોય, ખોટા પુરાવા, ખોટા કોલ રેકોર્ડિંગ, ખોટી બેંકમાં એન્ટ્રીઓ પાડીને કે ખોટી આવી બાતમી આપીને પુરાવા ઉભા કરીને કોર્ટને ગેરમાર્ગે દોરાવે, એવું મારા માનવા મુજબ મને લાગે છે। કારણ કે આરોપી તરફે તો એવું કહેવામાં આવે છે કે જે સમયે બનાવ બન્યો 31/10 એટલે આપણે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિની આપણે ઉજવણી કરતા હોય છે, તો એમને તો નજરકેદ રાખવામાં આવ્યા હતા। તો આ બનાવ કઈ રીતે બન્યો, આવા પણ એક વાત ચાલી રહી છે। તો ખરેખર આમાં તમામ ખરેખર સત્ય હકીકત જ્યારે બહાર આવશે ત્યારે ખબર પડશે।
અને જો હાઈકોર્ટને જો આ મુદ્દા ઉપર જ્યારે ધ્યાન દોરવામાં આવશે ને ખરેખર એવું લાગશે કે નહીં આમાં ફરિયાદી પણ કર્મચારી છે, સહાયક પણ કર્મચારી છે, મતલબ મોસ્ટ ઓફલી મોટા ભાગે સરકારી કર્મચારી દ્વારા ત્યાં આખી ફરિયાદ જે ઊભી કરવામાં આવી છે, તો હાઈકોર્ટને જો આવા ધ્યાન આવશે તો આમાં સજામાં પણ ફેરફાર થઈ શકે છે. આગળ હવે હાઈકોર્ટ જે નિર્ણય લે એ યોગ્ય રહેશે. ચેતનભાઈ, આ કેસમાં જોઈએ તો જે 18 દિવસનું બાળક છે, એક મહિલાનું, જેઓ પણ આ કેસના દોષિત છે, તો આ જે બાબત નિર્માણ પામી છે, તો આમાં પરિસ્થિતિ કઈ રીતની હોય? જે બાળકને જેમ કે માતાને સજા થઈ છે, તો પછી એને કોઈ રાહત મળે કે કેમ આ દિવસોમાં? કેમ કે સુવાવડના દિવસ કહેવાય. જી ચોક્કસ, એ ગુના ઉપર આધારિત હોય છે, પણ હાઈકોર્ટમાં સ્ટે મેળવવા માટે આ એક આધારભૂત પુરાવો હોઈ શકે કે કોઈ પણ બાળક હોય તો તેનું જન્મજાત તેનું ધ્યાન રાખવું માતાનો હક હોય છે. એનું સ્તનપાન કરાવવું, એનું આરોગ્યનું, આ બધી ફેસિલિટી એ જેલમાં નથી મળી શકતી, તો હોસ્પિટલમાં આ બાબતે ધ્યાન રાખવું પડે છે. પણ ખાસ કરીને કહીએ તો કાયદાના નજરમાં બધા એક સમાન હોય છે. અને એક ચોક્કસ એક મુદ્દો તમને કહેવા માંગુ છું કે વિપક્ષને કોઈ પણ રીતે ટાર્ગેટ કરીને ફાસ્ટ ટ્રાયલ ચલાવીને સજા અપાવીને પોતાનું ધારાસભ્ય પદ છોડાવવાનું આ એક ષડયંત્ર કાવતરું હોય તેવું મને ચોક્કસ લાગે છે. કારણ કે આવી તો અસંખ્ય ઘટનાઓ બની ગઈ છે. હરણી કાંડ હોય, મોરબીનો ઝૂલતા બ્રિજ હોય, સુરતમાં એસએમસી કોણ ડિમોલેશન કર્યું ખબર નથી, તક્ષશિલાનો કાંડ હોય, આવા તો અઢળક કેસ છે જે વર્ષોથી પેન્ડિંગ છે. તો આ કેસ કેમ સોલ્વ નથી થતા? અને આ કેસની મારી પાસે સ્પેશિયલ સરકારી વકીલ રાખવામાં આવે છે, સ્પેશિયલ ફટાફટ આમાં કેસમાં ખતમ કરવામાં આવે છે, પુરાવા આમાં વધુ પડતા જે રજૂ કરવામાં આવે છે. હવે પુરાવા છે કે નહીં, આ જે ગનથી ફાયરિંગ કર્યું હતું તે ક્યાંથી આવ્યું? હવે એમાં એવું કહે છે કે ચૈતર વસાવા નવા બની રહેલા બાંધકામના ઘરે આ ઘટના બની, તો બાંધકામના ઘરમાં કોઈ બંદૂક રાખતું હોય અને બંદૂક પછી રિકવર નથી થઈ, એટલે આ તમામ પુરાવા હજી સત્ય હજી બહાર આવ્યો નથી મને લાગે છે. અને કોર્ટને કદાચ આમાં ઇનકેજ રીતે ગેરમાર્ગે દોર્યું હોય એવું લાગે છે. કોર્ટે તો શું છે પુરાવાના આધીન જે હોય એના બેઝ ઉપર કદાચ ચુકાદો આપ્યો છે, પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બાબતે શું કહે તે મહત્વની બાબત રહી. અચ્છા ચેતનભાઈ, તો આ જે ઘટના બની, જેમ કે ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાયું છે, આમ કહેવાય છે કે 2 વર્ષ કરતા વધારે સજા કોઈ પણ જનપ્રતિનિધિને થાય તો એનું ધારાસભ્ય પદ હોય કે સાંસદ પદ હોય તે રદ થઈ જાય છે. તો હવે કાયદાકીય રીતે હવે શું રસ્તાઓ ચૈતર વસાવા પાસે રહ્યા છે? જો હાઈકોર્ટમાંથી સ્ટે નહીં મળે તો પછી એ શું કરી શકે છે? જો હાઈકોર્ટમાં પહેલા એને પ્રાયોરિટી હોય છે, કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કોઈ પણ ચુકાદો આપ્યો હોય તો એ સજા કાયમી નથી હોતી. કોઈ પણ આરોપી હોય તેને અપીલમાં જવાનો હક અને અધિકાર દરેક માટે હોય છે. તો હાઈકોર્ટ કરશે અને જો 6 મહિનાની અંદર જો એનો સ્ટે મંજૂર થશે તો તેનું પદ છે તે જળવાઈ રહેશે. અને એને એવું લાગે કે નહીં ખરેખર મને ત્યાંથી પણ ન્યાય નથી મળ્યો તો તે સુપ્રીમ કોર્ટ પણ જઈ શકે છે અને ત્યાંથી પણ તે સ્ટે મેળવી શકે છે. પણ આ સમય મર્યાદા 6 મહિનાની હોય છે. અચ્છા, આ સમયગાળા 6 મહિનાની અંદર જો ચુકાદો ના આવે કે હિયરિંગમાં કેસ ના આવે તો પછી એ સ્ટે મળવાની અવધિ પૂરી થઈ જાય છે, તો પછી એ સજા જ કાઢવી પડે એ ધારાસભ્યને કે જે કોઈ પણ વ્યક્તિ હોય ને? નહીં, એ અપીલ કરી શકે. અપીલ તો 6 મહિનામાં કરી શકે. પછી તો જ્યારે પુરાવાના તથ્ય ઉપર હોય છે. માનજો નીચલી કોર્ટે કોઈ પણ પુરાવાના આધીન જે સજા આપી હોય તેનું રીલોકન થાય છે, મતલબ રિકોલ થાય છે. જે પુરાવા આપે તો આપણે કહીએ કે આ પુરાવાના આ બેઝ ઉપર સજા મળી છે, એ એમને માન્ય નથી, તો એ પુરાવા ફરીથી તપાસવામાં આવે છે. એના બેઝ ઉપર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ નક્કી કરતી હોય છે. તો હવે આમાં જેમ કે મુખ્ય આરોપી જે માનવામાં આવે ધારાસભ્યને, તો પછી જે અન્ય આરોપીઓ હતા જેમની સાથે માની લો કે કોઈને અલગ 9 જેટલા આરોપીઓ છે, તો પછી એમને સેમ સજા પાછળનું કારણ તમે શું માનો છો? કેમ કે ભૂમિકા બધાની અલગ હોય. હું એ જ કહું છું, ઘણા કેસમાં એવું બનતું હોય છે કે મુખ્ય આરોપી અલગ હોય છે, સહ આરોપી અલગ હોય છે, મતલબ કોઈના રોલ ઉપર એને સજા હોય છે. આ તો તમામ આરોપીઓને એક જ સરખી સજા આપવામાં આવી છે. કહેવાનો મતલબ એમ છે કે ફાયરિંગ કોઈક અલગ વ્યક્તિ કર્યું છે, બેંકના ખાતામાંથી કોઈ અલગ વ્યક્તિ લેવા ગયું છે, કોઈ ધમકી કોઈ વ્યક્તિ અલગ આપી હશે. હવે જે વ્યક્તિનું બાળક 18 દિવસનું હોય એ વ્યક્તિ ફોરેસ્ટ અધિકારીના કર્મચારીને શું ધમકી આપી શકે? હું એને ડરાઈ શકે? આ વાત કેટલી વ્યાજબી છે? આ વાત તો પહેલી વાત તો મને જ વાતમાં મગજમાં નથી ઉતરે એમ કે કોઈ લેડીઝ વ્યક્તિ અધિકારીને કે કોઈ કર્મચારીને ધમકાઈ જાય છે અને 2 દિવસનો બનાવ બને છે. હું આ કર્મચારીને એટલી બુદ્ધિ નહીં આલી હોય કે આપણા ઉપરા અધિકારીના બાબતે જાણ કરીએ કે અમારી સાથે આવું થાય છે, અમને દબાણ કરે છે, અમારી પાસે પૈસા રેકર કરે છે. ખરેખર આ તમામ બાબતો અયોગ્ય છે. આમાં સંપૂર્ણ રીતે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે એવી મારી માંગ છે. ચેતનભાઈ, આમ જોઈએ તો ધારાસભ્ય ચૈતર વસાવા સામે અગાઉ પણ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાઈ ચૂક્યો
ત્યાર પછી ભરૂચમાં 3 એક સાથે કેસ તેમના પર થયા. આટલી ઘટનાઓ બાદ પણ એમના પર કેસ સતત ચાલુ રહ્યા. તો પછી એમને કાયદાકીય રીતે જો આ કેસ ઉપર અદાલત સુધી પહોંચે તો રાહત મળે કે ના મળે? કેમ કે એમનો ગુનાહિત ભૂતકાળ છે, એને ધ્યાનમાં રાખીને કોર્ટ શું નિર્ણય લઈ શકે? જો કોર્ટનું કોઈ પણ ગુનારે, માની લો કોઈ ગુનાહિત ઇતિહાસ છે, માની લો મેં 10 ગુના કર્યા કે 20 ગુના કર્યા, એ ચોક્કસ એક અલગ વસ્તુ છે. પણ મેં આ જે ગુનો છે એમાં મારો કેટલો રોલ છે એના બેઝ ઉપર કોઈ પણ કોર્ટ હોય નક્કી કરતી હોય છે. ભલે મારો ગુનાહિત ઇતિહાસ હોય, પણ આમાં મને ખોટી રીતે મને સંડોવણી કરી હોય, કે ખોટી રીતે મને ફિટ કર્યો હોય, કે ખોટા પુરાવા ઉભા કરીને મને આમાં ઇન્વોલ્વ કર્યો હોય, તો એ પણ એક પુરાવાની બાબત છે. એ પણ કોર્ટે ધ્યાન જોવે છે. ખરેખર તમામ પુરાવા અને તથ્ય ઉપર આખો કેસ હાલતો હોય છે. અને હજી એક વાર કહું છું કે તમામ આરોપીઓને એક સરખી સજા આપવામાં આવી છે. એ કદાચ કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી છે, એના કદાચ બન્યું છે, પણ અલગ અલગ વ્યક્તિને અલગ અલગ રોલ પ્રમાણે સજા આપવામાં આવે છે. આવા ઘણા બધા એવા કેસ હોય, અને ઘણા કેસમાં તો આરોપી હોવા છતાં અમુક વ્યક્તિને સજા થાય, અમુક વ્યક્તિ તો નિર્દોષ પણ સાબિત થાય છે. આવા ઘણા એવા કિસ્સા બનેલા છે. 302 ની મેટર હોય કે અમુક ઘણી એવી મેટર હોય છે કે એમાં સહ આરોપી તરીકે બતાવે છે, પણ અદાલતમાં એ અમુક આરોપીને સજા પડે છે, અમુક આરોપી નિર્દોષ સાબિત થાય છે. પણ ખરેખર આવા પુરાવા અને તથ્યો ઉપર છે. ન્યાયપાલિકા આગળ જે કઈ પણ કદાચ ચુકાદો આપશે તો એના